હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડાઈ મસાલો બનાવીશું, જેમાંથી એકદમ ટેસ્ટી ઠંડાઈ બનાવીશું। તો જો ગરમીની સિઝનમાં તમે સવારે 1 ગ્લાસ ઠંડાઈ પી લો તો શરીરને આખો દિવસ ઠંડક અને તાજગી મળતી રહે છે। તો ઠંડાઈ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં અડધો કપ જેટલી બદામ લીધી છે, સાથે પા કપ પિસ્તા લીધા છે, મોળા પિસ્તા છે, સાથે 2 મોટી ચમચી મગજતરીના બી છે, પોણો કપ મેં સાકર લીધી છે, પા કપ વરિયાળી છે, સાથે 2 ચમચી ખસખસ, 5 ચમચી મરી અને 10 થી 12 નંગ ઇલાયચી લીધી છે। તો આ ઠંડાઈ મસાલો આપણે ઘરની બેઝિક વસ્તુમાંથી જ બનાવવાના છીએ અને તેના માટે મેં મેઝરિંગ કપનું માપ લઈને બધી વસ્તુ માપી છે। તો આ રીતના મેઝરિંગ કપ જે આવે છે તેનાથી માપીને લેવાનું, થોડું માપ આગળ પાછળ થાય તો વાંધો નહીં આવે। તો આ રીતે આપણે ઠંડાઈ મસાલો બનાવવાનો છે। તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈશું અને તેને 1 મિનિટ જેવું ગરમ કરી લેવાનું છે અને વાસણ ગરમ થાય એ પછી તેમાં પા કપ વરિયાળી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે। તો વરિયાળીને આપણે શેકવાની નથી, જસ્ટ તેને ગરમ કરી લઈશું, જેથી પીસવામાં તે એકદમ સરસ વ્યવસ્થિત પીસાઈ જાય। અને હવે તેને એક અલગ વાસણમાં લઈ લઈશું। એ પછી ફરી એકવાર 1 મિનિટ જેવું વાસણ ગરમ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે તેમાં અડધો કપ બદામ નાખીશું અને સાથે પા કપ જેટલા પિસ્તા નાખીશું અને સાથે આપણે 2 ચમચી મગજતરીના બી લઈએ છીએ। તો આ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો લેવાના। સાથે 2 ચમચી ખસખસ લેવાની છે અને આ બધી જ વસ્તુને સરસ ગરમ કરી લેશું અગેન। અને આ કરતી વખતે ગેસની ફ્લેમ તમારે બંધ રાખવાની છે, કારણ કે આપણે આ બધી વસ્તુને શેકવાની નથી, જસ્ટ તેને ગરમ કરીએ છીએ, જેથી તે એકદમ સરસ પીસાઈ જાય અને તેનું મોઇસ્ચર એકદમ સરસ ઉડી જાય, તો તમારો ઠંડાઈ મસાલો વધારે સમય સુધી સાચવી શકાય। અને આ એકવાર સરસ ગરમ થઈ જાય પછી તેને ઠંડુ કરી લઈશું અને એ પછી આપણે એક મિક્સર જાર લઈશું, તેમાં વરિયાળી લઈ લઈશું અને સાથે સાકર લેવાની છે। તો અહીં મેં સાકર લીધી છે, તમે ખાંડ પણ લઈ શકો અને થોડી સાકર અત્યારે લઈશું અને આપણે વરિયાળીને પીસી લેવાની છે। તો સાકર અને વરિયાળીને પહેલાં આ રીતે પીસવાથી વરિયાળીનો એકદમ સરસ પાવડર થઈ જાય છે અને જો નટ્સની સાથે પીસવામાં આવે તો તેનું તેલ રિલીઝ થઈ જશે, એટલે સૌથી પહેલાં સાકર અને વરિયાળીને પીસી લેવાના। એ થઈ જાય એ પછી તેની અંદર જે ગરમ કરીને ઠંડા કરેલા નટ્સ હતા એ બધા લઈ લઈશું અને આની અંદર અત્યારે મેં કાજુ નથી લીધા, જો તમને ગમે તો કાજુ લઈ શકાય છે, સાથે સૂકા ગુલાબની પાંદડીઓ પણ લઈ શકાય છે। હવે તેની અંદર ઇલાયચી નાખીશું, તો 10 થી 12 નંગ ઇલાયચીને મેં ફોલી લીધી હતી, સાથે 5 ચમચી જેટલો મરી પાવડર લઈશું। તો ઠંડાઈમાં મરી પાવડર અને વરિયાળી બંને હોય જ છે, તો એ બંને તો લેવાના જ। અને એ પછી થોડું પીસીને વધેલી જે સાકર હતી તે પણ એડ કરી દઈશું અને એકદમ વ્યવસ્થિત પાવડર થઈ જાય તે રીતનું આપણે પીસી લેવાનું છે। તો અત્યારે જોઈ શકાય છે કે આપણો ઠંડાઈનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, આ પાવડર એકદમ ઝડપથી બની જાય છે અને બધી જ સામગ્રી તમારા ઘરમાં હોય તેવી જ છે, તો એકદમ સરસ ફાઇન પાવડર બનીને તૈયાર છે ઠંડાઈ પાવડર। હવે આ પાવડરને આપણે એક ચાળણીની મદદથી ચાળી લેવાના છીએ, જેથી વરિયાળીનો ભૂકો કે પછી કોઈ પણ નટ્સના જો મોટા પાર્ટ રહી ગયા હોય તો એ રિમૂવ થઈ જાય। તો જોઈ શકાય છે કે અત્યારે સરસ આપણે પાવડર ચાળી લીધો છે અને ચાળતા જે મિશ્રણ વધ્યું છે તેને ફરીથી પીસીને તમે ચાળીને લઈ શકો છો। તો હવે ઠંડાઈ પાવડર બનીને તૈયાર છે, તેને આ રીતે અડધી કલાક ખુલ્લો રાખવાનો અને એ પછી એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં તમે 5 થી 6 મહિના જેવું સ્ટોર કરી શકો છો। હવે આપણે તેમાંથી ઠંડાઈ બનાવીશું, તો તેના માટે મેં અહીં 250 ml જેટલું દૂધ લીધું છે અને તેની અંદર આપણે
2 ચમચી જેટલો ઠંડાઈ પાવડર નાખીશું। તો ઠંડાઈ બનાવવા માટે દૂધ તમારે પહેલાં ગરમ કરી લેવાનું અને એ પછી ઠંડુ કરીને દૂધ લેવાનું છે। હવે તેમાં અડધી ચમચી ગુલકંદ નાખીશું। ગુલકંદ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવાનું। અને એ પછી 2 ચમચી જેટલી ખાંડ નાખવાની છે અને બધી જ વસ્તુને આપણે ચર્ન કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને ઠંડી ઠંડાઈ બનીને તૈયાર છે અને આ ઠંડાઈ ઘરે બનાવવી એકદમ ઇઝી છે। તો તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। હોળીમાં તો ઠંડાઈ લઈ જ શકાય છે, એ સિવાય પણ ઉનાળામાં તમે ગમે ત્યારે ઠંડાઈનો આનંદ માણી શકો છો। તો તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।